દેવીને કાક વાત હોય ને, દેવીની રતિ હોય ને, એ રતિ સંભળાય કે દેવી હું કહેવા માંગે છે, દેવી ક્યાં હોય અને દેવી શેની ભૂખી છે. દેવી તો એક ગરીબ ભાઈ ને ભૂખી છે. અને દેવી હોય ક્યાં બાપ? કોઈ એવો ગરીબ આત્મા હોય ને, ગરીબ આપણે કઈક ભાઈ દેવી ચંદ્રમામાં હોય ના, દેવી વસવેલીમાં હોય કે ન હોય બાપ? એ તો માના અભૂષણ છે. અને દેવી જોવી હોય ને બાપ તો કોઈ મારા બાપ લખવા જેવું આત્મા હશે, મારા દાદા ધીરા જેવું આત્મા હોય ને, મારા દાદા અર્જુન જેવું આત્મા હોય ને, એની પાસે દેવી હોય ભાઈ. એટલે કીધું કે બાપ ગામ ગરાસના ભાગ પાડજો, ખેતર વાડીના ભાગ પાડજો, પણ દેવીનો ભાગ કોઈ જગતમાં ક્યાંય પાડશો માં. દેવી રૂઠી જાય ને, મારી નાક કાળ વકરાળ બની જાય ને, તે દિન પાછી વાળે એવું કોઈ જગતમાં નહીં મળે. એટલે અને ભુવા સાહેબ બધા ભુવા છે, એટલે ભુવાનું પદ કેવું હોય, ક્યાં સુધીનું હોય કે મને તે મને ભુવો બનાવ્યો ને બાપ, તે મારું બાવડું પકડ્યું, મણાય હું તારી ગતિને પામી ન શકું, પણ મન તારા મંડળાની માલિપા મને વાસીદું કરવાની રજા દે બાપ. તારા પગના સનોની રજ વાળી શકું અને મારે મને તારું વાસીદું કરવાની રજા દે તો બાપ હું તારી પેટલી માંથી રજ વાળી શકું. અને રજ વાળતા વાળતા કદાચ મારા અંગ માથે પડી જાય ને, મારા શરીર ઉપર મને રજ પડી જાય ને, મારી કાયા કંસની બની જાય બાપ. એ ખાલી રજ પડે તો બસ કહેવાય બાપ. પણ આની ગતિને કોઈ પામ્યા નથી, કોઈ પામશે નહીં. પતાઈ રાજા હતો, પાવાની દેવી આરે પડદે વાત કરતો, પણ પાવાની દેવી સતાય છે નહીં કે બાપ. શું લેવા નો ઓળખ્યો તઈ ને, દેવીની કીધી નો કરી તઈ ને બાપ. મેરીયો ભૂવો હતો, એને પણ છેતરી નાખ્યો, નો ઓળખાય તઈ ને. પણ બાપ એની પાસે તમે બાળક બની મળે, મને તારા પત્ની કઈ ખબર, મને પગે લાગતા આવડતું નથી બાપ, મને પગે લાગતા નથી આવડતું, પણ તું રાજમાં રાખીશ તો રહીશ, પણ મને છેતરતી નહીં હો. પણ મિત્રો નથી દેવી ચંદ્રવામાં, નથી દેવી વસવેલીમાં, નથી ઢાકણીમાં, નથી પિયાલામાં, આત્માની માલિપા દેવી છે. પણ બાપ એ મૂળની જગ્યામાં ન પણ દેખી. હાલો હાલો ભાઈઓ, બોલો ધીરો કે ઢોર સારવા ગયો છે, ક્યારે આવશે? અને એ કુંવારો છે, એને હું ભાગ દેવો? આપણે દેવીના ભાગ પાડે લઈ બાપ કે હાલો. જાત ભાઈઓ હતા દેવીના ભાગ પાડવા માંડ્યા. કોઈએ સંદર્ભો લીધો, કોઈએ વસવેલી લીધી. કોઈ સંદર્ભનો ભાગ પાડ્યો, કોઈ વસવેલીનો ભાગ પાડ્યો, કોઈ ઢાકણી લઈ ગયા. બોલો તો બાપ હાજે ગાયું સારી ને આવ્યો અને દેવીની જગ્યામાં જોયું તો ઓહો દેવી નમળાય. ભાઈઓ બેઠેલા, ભાઈઓ આ મઠમાં શું લેવા બેઠા છો? અરે ધીરા તને ખબર ન હોય, અમે તો દેવીના ભાગ પાડી લીધા, અમે દેવીના ભાગ પાડી લીધા. મારી પાવાની દેવી અને મારી માં પારગીને વહમું લાગ્યું કે ભાઈઓ મારો ભાગ મારા ગરીબનો ભાગ, મારા ગરીબનો ભાગ લો. કાઈ મારા ભાગમાં ન આવ્યું, બસ મારા ભાગમાં ગરીબી જ આવી. આજ મારી દેવી મારા નબળા પાણીએ નબળે અને મારી દેવી મારી વાટે ન જોઈ. ભાઈઓ તમે ભાગ પાડતા હતા, પણ મારા નાના હાટું કાંઈક તો રાખવું હતું ને.
પણ દેવી આત્મો જોવે છે બાપ કે દિલિયા તું રોમા ભાઈઓ કાક હોય તો મને આપો ને દિલિયા આમાં તારું કાંઈ નહીં તારે શું કરવું છે ભાગ તો અમે પાડી દીધા બાપ આખમાંથી આહુડાની ધાર ટપ 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 આહુડા પડવા માંડ્યા પણ એના આહુડા કોણ લૂસે પણ મારી પાવાની દેવી 80 વર્ષની ડોહલી બની ભાઈઓ મેં તમારા દાહોલા કર્યા મેં તમારા ઢોર સાર્યા ગાયું સારી તમે કહેતા તે કામ કરતા હતા પણ આ તમે ભાગ પાડી તો મને પૂછ્યું નહીં પણ કાંઈ ન હોય તો કાંઈ નહીં બાપ મને સપની ધૂળી તો આપો વાલા જગતની માલિકા મારે બીજું હું ભાઈઓ એ મારી દીવી બાપ ધીરા એ ધીરા અમે ભાગ પાડી લીધા છે હવે તું ગમે એમ કર તો આ કાંઈ છે નહીં ભાઈ થોડીક વાર શાંતિ રાખો કે બાપ હવે આ કાંઈ છે નહીં હો માં ભાગમાં આવતું હતું બધા લઈને વી ગયા કે ભાઈઓ કાંઈ ન હોય તો કાંઈ નહીં પણ મને જગ્યામાંથી સપટી રજ તો આપો કે રજ વાળી અને રજ ખોદી જાળાની માલપા નાખી આવ્યા છે એ રજ લઈ અને જાળાની માલપા ફેંકી દીધી છે તારો ભાગ ન્યા પડ્યો સાખે પણ તેથી રવજીભાઈ એટલું કીધું
કે અહીંયા મારી દેવી નમળે અને મારી દેવીના જ્યાં ભાગ પડાણા, મારી દેવીના જ્યાં ભાગલા પડ્યા અને મારી દેવીની રજ વાળી ઝાલાની માલિપા નાખી દીધી, તો જગતની માલિપા હવે મારા અહીંયા રહીને હું કામ છે બાપ કે છે. મારી દેવી હલાલ બની ગઈ, મારી નાત્યો હાલો. બતાવ્યો પતઈ કોને મારી નાક લખવાઈ ગઈ, દેવીને મને હિમાલો બતાવ્યો. મારી વસતી મને ઓળખી નહીં, મને લખવાઈ ગઈ દેવીને. અને મને દાદા લખવાને કોઈ ટપોરો મારે બાપ. દાદા આવા સમયે વડા વેણ તો તને સાજે અને મારી નાચ બોલાવે ને તારે પલે પલે જવાબ દેવો પડે. હાલ બાપ કે છે, પડે હાલ બાપ કે છે. મારા દિનેશિયા જો આખી વિશે અંધાપો લઈ અને જગતમાં વેકડો જાવ ને તો મને દાદા લખવાને ખોટ લાગી જાય. જા બાપ, લખવાને ખોટ લાગી જાય. જા બાપ. સાહેબ અટાણે દાદા ખોબર્યા છે પણ એટલું કે છે કે મારા ધીરિયા જેવો કોઈ નબળ બની જાય અને નોધારો બની જાય અને પડાણાની જગ્યાની માલપા એને કોઈ જકારો મારશો માં હો અને જકારો મારશો ને તો જકારે હું દાદો લખવો અને લખવાની દેવી વહી જાય બાપ કે છે. મારી નાત્યો વાતની મજા તો હવે છે રમેશભાઈ. જગતમાં ભજુથી નબળો જે નાનો હતો ને 5 ડગલા 500 જેનું કોઈ નંબર મારી નહીં. પછી તો વિચાર કર્યો બાપ થોડીક વાર હું આ બે જો ઉતાવળ કરતા ને હમણાં આપણે બધાને આપણે લડ છોડા લઈ બહુ જાજો સમય નહીં લઉં. આ તો કોઈ એવી રુદિયાની વાત યાદ આવે ને ભાઈ અને ધર્મ ક્યાં ઊભું હોય આમાં ગોતવાની જરૂર છે. પછી તો બાપ કે ભાઈ મારી દેવીને જ્યાં ભાગલા પડ્યા અને મારી દેવીનો જ્યાં ભાગ પડ્યો ને મારાથી થોડું રહેવાય. અમારા નીતિનભાઈ ક્યારેક ક્યારેક સાહેબ બહુ નાની ઉંમર છે પણ બાપ જેના શબ્દના બાણ એવા લાગે આંખમાંથી ટપ 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 જેમ ભૂરિયો નાગ હોય ને બાપ જેને ટપોરો મારે અને ટપોરો જ્યારે દેવી આવી જાય
એમ આંખમાંથી સોતરા આભોળા ક્યારેક વ્યા જાય. કારણ કે બાપ જગતમાં જેને દુઃખ જોયા છે ને સુખ્યાના દુઃખની ખબર ન હોય. અમારા નરેશભાઈ સુખિયો મારા ખાય પીવે નિંદરું કરે મરીને તો ઓલા દુખિયાને નિંદર આવે નહીં. એ ઓલા દુખિયાને નિંદર નો આવે વાલા. આખી જગત હુએ દુખિયો મારા મરીને તો મધરાતે ઉભો થઈને નાના નાના પહોળા પડખામાં પડ્યા હોય મારી નાચ અને રદન કરતો હોય એ મારી પાવાની દેવી બળા મન બટકું રોટલો તજે મારા પહોળા ને મારા માયા એ માયા માયા મારે જોતી નથી મારે મેડિયું મુલાય તું જોતા નથી. પણ એક બટકું રોટલો દેજે જેથી કરીને મારા પહોળા બટકું રોટલો ખાય અને મારા સાસર સાપરાની માલિબા હોઈ જાય. પણ બાપ આ ધીરો ડોહો તો કે ભાઈઓ બીજું તો કાઈ નહીં, મારા ભાગમાં રોજ આવી હતી ને રોજ. રમેશભાઈ બાવ મારા ભાગમાં રોજ આવી હતી ને એ રોજ ક્યાં નાખી? ભાઈ સાંભળો ને ઘડી હમણાં ઝુલના ચાલુ કરવા તમે તારે મજા કરો. કે ભાઈ રજ ક્યાં મૂકી છે તો મને કયો કે ધીરિયા તરણો બોલો એ પાગલો જાળામાં નાખ્યો. ભાઈઓ મારો નબળો ભાગ હતો રજતી ઈ જાળા મને કહેવે કે હા આયા હવે મારું કાઈ નથી કે નથી કાઈ. મારી પાવાની દીવી મારા બાપ મારા ભાઈઓ મને મૂકી દીધો મને હગામાંથી અને મારી પાવાની દેવી દેવ મારા નંબરનું બાવડું મૂકી દીધું ને તને હું સાંભળ્યો નહીં ને. પણ ભાઈઓ મારી દેવીના મઠની રોજ ક્યાં નાખી મને બતાવો તો ખરા કે જો ઓલા ઝાડામાં પડે લઈ આવી જા. ઉગાડા પગ અને સાહેબ ઝાડાની માલિપા જઈ અને રજ ખોલી સપટી ધૂળી લઈ. પણ બાપ નજર દીદી ઓશિયાલો બન્યો દવા દે મારા ઘડિયાર હવા વેતની કાલી નાગણી બની ઝાલા મારી બાવાની થાલે કંડી કે છે તને ભીડું માંડી ડોલવા મંડી બોલવા મંડી બહા બોલવા મંડી બહા પાહે તું મેં જો લાગડી કોને લાંબો થઈ ગયો મારી પાવાની દેવી ઠાલે કંડિયા છે હતર ભીડ્યું માંડી હવે તે નાગણી બની પણ બાપ કાંઈ હતું નહીં પણ ટોટલી પછેડી બાપની પડી છે.
ભાગમાં આવી છે. તૂટલી પછેડી પાથરી હવા વેદની નાગણી એવી પછેડી માલ પાડી ભલે મારા ધીરિયા રજ પડી છે રજ વાળે પણ એની માલ પર મારા બાપ લખવાનું પાતર અને જો અમૂલી તને હીરો નો દઉં ને તો બાપ ને પાવાની કેવીને ખોટ લાગી જાય મને ખોટ લાગી જાય મને ખોટ લાગી જાય. હું ક્યાંય ગઈ નથી મારા ભાગ ભલે પાડ્યા પણ હું તારી પાસે તારા આત્મામાં બેઠી છું. મારા ધીરિયા મારા ધીરિયા મારા ધીરિયા મારે હું ક્યાં જાઉં મારા નથી દીકરાનું જોર મારા નથી મારે લાકડીનું જોર નહીં દીકરા પાસે કાંઈ નહીં નહીં માયા મળે મારે નથી માયાનું જોર આયા માયાનું જોર હાલે નહીં લાકડીના જોર હાલે નહીં આયા કોરાટ નું જોર એનું હાલે મારી મોટી કોરાટ તો આ છે બાપ મારો નિયાનો વકીલ મારો રગા હોનીનો કાટો મારી નિયાની કોરાટ મારી નાચ પણ બાપ સપની દોડી લીધી ને દોડની માલમાં ફફોસતા ફફોસતા ફોડતા 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 હા હા સાહેબ મારા બાપ લખવાનું પાતર હાથમાં આવ્યું આ સાહેબ રાજીનો રેડ બની ગયો મારી દેવીએ મારી લાજ તો રાખી મારા બાપ લખવાનું જે પાતર હાથમાં આવ્યું ને રાજી થઈ ગયો પણ બાપ રજ ફોડવા માંડ્યો રજ ફોડવા માંડ્યો ફોડતા ફોડતા મારી નાચ એક અમૂલી દેવીએ જન હીરો આપ્યો આલે મારા ધીરિયા લખવાની દેવી તને અમૂલી તને હીરો આપું પારસ મણી તને આપું મારી નાચ્યો મારા મણિધર નાગની પારસ મણી એ મરી ને તો મારા મણિધર નાગની પારસ મણી તને આપું આલે બાપા હીરો અને પારસ મણી આ લોઢાને અડાણે બાપ કંચન બની જાય ત્યારે જ્યારે તને દુઃખ પડે ને તારી પાસે માયા ન હોય આ હીરો લઈ અને જગતની માલમાં પારસ મણી લોઢાને અડાણે જો કંચન ન બનાવી દઉં અને હોનાના ન બનાવી દઉં ને તેમને પાવાની દેવીને ખોટ લાગી જાય બાપ ખોટ લાગી જાય બાપ ખોટ લાગી જાય બાપ
એ મૈયા આપણે કહે કે બાપ પેલા તો હુંડલાની માલપા ઉસાડા ભરી મને મોહનભાઈ વાત કરતા પેલા તો દુઃખ બહુ વેઠેલા પેલા દુઃખ એવા વેઠેલા ઘરમાં ખાવા ખોરી જાર નહોતી મળતી ગામડા ગામડા માંગીને ખાતા ક્યારેક ટકનું હોય ક્યારેક ટકનું ન હોય જરમભાઈ ક્યારેક ટકનું હોય ક્યારેક ટકનું ન હોય પણ તો જેને દેવી હામો સૂર હતો પછી તો જેનો આભમાં હણીને ધરતીની માલપા ધણી નહીં મૂળની જગ્યામાં રહેવાય નહીં મરીને ત્યોરી હાલી રજલને હાલી નીકળ્યો પણ ક્યાં જાય રખડતો ભટકતો રખડતો ભટકતો રખડતો ભટકતો બાપ દરિયાના કાંઠે આવી ઉભો કેનો આશરો લેવો કેનો ઓળો લેવો પણ તેથી મારી પાવાની દેવી અરજી લખી અને મોકલી આ જગ્યાની મારી પાસે રખા રખાની દેવીને મારા દાદા વાસરાને મામા સાહેબને કે બાપ મારું નોધારો પંખીડું તારી જગ્યામાં આવ્યું છે નોધારો બની તારી જગ્યામાં આવ્યો મારી નાથ એને આશરો આપજે ને ઓળો દેજે મરીને ચોરી એને આશરો આપજે ને ઓળો આપજે નો કોઈ છે નહીં પણ આ જગ્યાની મારી મારા દાદા વાસરાએ તેથી જેના હામૈયા કર્યા હતા મારી માં જોગણીએ મારી પાવાની દેવીના હામૈયા કર્યા હતા મળે તારી વસ્તી આવી ને હારો હાર તું હાલ બાપ કે છે આ જગ્યામાં તને વિહામો દેશું બુડી વાત જગ્યા આપી પણ મારા દાદા ધીરાના અટાણે એકના અનેક ઝૂંપડા બનાવ્યા ગરીબી સિવાય કાક પારથી પૂરી પાલી હોય છે ને આવા આપણી ગોણે નહીં ગાયના શિંગડા માથે રાયનો દાણો ટકે એટલી વાર એને સુરતા માંડી છે અને હથેળીની માલપા હવન કર્યું હોય છે હથેળીઓ બાળી છે પણ બાપ એ હથેળીની માલપા હવન કરતા ને પણ એને હથેળીમાં ડાઘ નહોતો પડતો બાપ અટાણે આપણે સમાજની માલપા કેવી માંગ કેવી દીકરીઓ દેવીની કેવી ભક્તિ કરે કે કદાચ આ જગ્યાની માલિકા હમણાં મારા દાદા અર્જણ સાહેબ 1.5-2 મહિના થયા દેવી દેવી જખી વી આવી ગયા ભાઈઓને બહુ સમજાવ્યા ભાઈઓ હાલો ને દેવીના દર્શન કરી લઈએ મરનાથ દેવીને પૂજી લઈએ એમાં જગ્યાની માલિકા આજ મને પાવાની દેવીને મને અર્જણિયા જેવો વિશ્વાસી જાળવું મને નહીં મળે મને ધીરિયા જેવું મને ગરીબ જાળવું નહીં મળે મને લખવા જેવી મને ગરીબાઈ નહીં મળે અને મારી નાચ મને ટપો મારે અને સોગડી આવી અને હાસી વાત ન કરું ને તે મને પાવાની દેવીને ખોટ લાગી જાય મારી નાચ ખોટ લાગી જાય મારી નાચ ખોટ લાગી જાય आज 10-10 વર્ષે મિત્રો દેવી ખાવા ઉતરી પણ બાપ
ત્યારે મારા બાપ હીરા મૂળીની જગત છોડી અને હાલી નીકળ્યા. પણ ત્યારે 80 વર્ષની ડોહલડી બની હાથમાં લાકડે લઈ અને ખોઈમાં ભાતું લઈ મિત્રો મારા દાદા ધીરા વાહે હળવે 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 હાલી નીકળી બાપ. પણ કેમ એ હળવે હળવે હાલા મોરી માવડી દાદા ધીરાની માવડી માં દાદા લખવાની માવડી માં એ હળવે હળવે ધીમે ડગલે હાલા મોરી માવડી પડાળાયા સનવાલા પડાળાયા બોલાવે અને કદાચ નું આવીને બાપ તો જગતની માલમાં તને ખાધે ખોટ છે બાપ, ખોટ છે બાપ. હાલ હાલ મારા દાદા લખવા હાલ. દાદા લખવાની